હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ ઓનલાઈન સ્ટડી. ધોરણ 11 વિષય મનોવિજ્ઞાન અને ચેપ્ટર નંબર 6 સ્મરણ અને વિસ્મરણ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે હવે નવું ચેપ્ટર સ્મરણ અને વિસ્મરણ વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, સ્મરણ અને વિસ્મરણનો અર્થ તમને જણાવું તો સ્મરણ એટલે કે યાદ કરવું અને વિસ્મરણ એટલે કે ભૂલી જવું. સ્મરણ એટલે યાદ રાખવાની પ્રક્રિયા અને વિસ્મરણ એટલે કે ભૂલી જવાની પ્રક્રિયા. તો આજે આપણે આ સ્મરણ અને વિસ્મરણ એટલે કે યાદ રાખવાની પ્રક્રિયા અને ભૂલી જવાની જે પ્રક્રિયા છે એ માનવીના મગજની અંદર કેવા પ્રકારની પ્રક્રિયા છે એના વિશે તમામ ચર્ચા આ ચેપ્ટરની અંદર કરવાના છે. તો સૌથી પહેલાં આપણે થોડીક પ્રસ્તાવના વિશે માહિતી મેળવી લઈએ. આપણે સૌ જાણીએ છીએ કે આપણને આપણા જીવનની અનેક ઘટનાઓ, ઉજવણીઓ, બનાવો અને યાદગાર પ્રસંગો યાદ રહે છે. તમને અને મને બધાને જ આપણા જીવનની અમુક ઘટના, કોઈક ઉજવણીઓ એટલે કે ક્યાંક આપણે ફેસ્ટિવલ સેલિબ્રેટ કર્યા હોય એ, કોઈક એવા બનાવ, યાદગાર પ્રસંગ, કેટલાક યાદગાર પ્રસંગ હોય છે, એ બધું જ આપણને યાદ રહેતું હોય છે. એવી ઘણી ઘટનાઓ છે કે જે આપણને યાદ રહેતી હોય છે. એમાં ઘણી ઘટનાઓ આપણને, ઘણા એવા પ્રસંગો હોય જે નેગેટિવ પ્રસંગ હોય, એટલે કે જેને આપણને દુઃખ આપ્યું હોય, એવા દુઃખદ પ્રસંગો પણ ઘણીવાર યાદ રહેતા હોય છે. અને ઘણીવાર આપણને કે બહુ જીવનમાં આપણને બહુ મજા આવી હોય એવા પ્રસંગો પણ આપણને યાદ રહેતા હોય છે. આ યાદગારીનું મુખ્ય કારણ આપણામાં રહેલી સ્મરણ શક્તિ જ છે. એટલે કે આ જે વસ્તુ આપણને યાદ રહે છે એ શું છે? તો આપણામાં રહેલી સ્મરણ શક્તિ, યાદ રાખવાની શક્તિ જે છે એના લીધે જ આપણને યાદ રહે છે. એટલે કે સ્મરણ શક્તિ એટલે કે યાદ રાખવું. આ સ્મરણ શક્તિના કારણે આપણે ભૂતકાળમાં બનેલી બધી જ ઘટનાઓ ખૂબ જ સરસ રીતે યાદ રાખી શકીએ છીએ. આપણી અંદર સ્મરણ શક્તિ છે, યાદ રાખવાની શક્તિ છે. એના જ કારણે આપણને શું થાય છે? ભૂતકાળમાં જે ઘટનાઓ બની છે એ બધી ઘટનાઓ આપણને યાદ રહે છે. કોઈપણ વિષયને શીખ્યા બાદ કે કોઈપણ ઘટનાઓનો અનુભવ કર્યા બાદ આપણા માનસપટમાં તેના ધારણની પ્રક્રિયાઓ શરૂ થઈ જાય છે. જીવનમાં આવશ્યકતા અનુસાર આપણે આ પ્રક્રિયાઓને ચેતન સ્તરમાં લાવીએ છીએ તથા પુનઃચેતન સપાટી પર લાવીને વ્યક્ત કરીએ છીએ. હવે આ જે સ્મરણ શક્તિની પ્રક્રિયા છે એ પ્રક્રિયા કેવી છે? તો કોઈપણ વિષય આપણે શીખીએ છીએ અથવા તો કોઈપણ ઘટનાનો આપણે અનુભવ કરીએ છીએ, પછી એ ઘટના કે પ્રસંગ જે છે અથવા તો એ જે વિષય જે છે, જે તે આપણે શીખીએ છીએ અથવા તો જે પણ ઘટના બને છે, એ તમામ આપણા માનસપટમાં ધારણની પ્રક્રિયાઓ શરૂ થાય છે. આપણા માનસપટની અંદર, આપણા મગજની અંદર સ્ટોર થવાની શરૂઆત થઈ જાય છે. અને જીવનમાં આવશ્યકતા અનુસાર આપણે આ પ્રક્રિયાને ચેતન સ્તરમાં લાવીએ છીએ. અને જીવનની અંદર જ્યારે તેની આવશ્યકતા પડે છે, જ્યારે તેની જરૂરિયાત પડે છે, ત્યારે શું કરીએ છીએ? આ જે પ્રક્રિયા જે છે એને ચેતન સ્તરમાં લાવીએ છીએ. તેને આપણા મગજની અંદર ફટાક દઈને એ આવી જતી હોય છે. પહેલાં આપણા મગજની અંદર એ જે પ્રક્રિયા છે એ શું થઈ જાય છે? સ્ટોર થઈ જાય છે. અને ત્યાર પછી જ્યારે એની જરૂરિયાત ઊભી થાય છે ત્યારે એ ફટાક દઈને આપણા મગજની અંદર આવી જતી હોય છે. તથા પુનઃચેતન સપાટી પર લાવીને વ્યક્ત કરીએ છીએ. અને તરત જ મગજમાં યાદ કરીને આપણે શું કરીએ છીએ? તેને વ્યક્ત કરીએ છીએ. એક પ્રશ્નનો જવાબ મેં મોઢે કર્યો છે, એ પ્રશ્નનો જવાબ મેં યાદ રાખ્યો છે, પછી મેં મારા મગજની અંદર એને શું કરી લીધો છે? સ્ટોર કરી લીધો છે. વારંવાર રીડ કરીને મેં યાદ કરી લીધો છે. હવે જ્યારે પણ એક્ઝામની અંદર એ પ્રશ્ન પૂછાય છે એટલે તરત જ હું એને યાદ કરીને શું કરું છું? એને સ્મરણ કરીને શું કરું છું? વ્યક્ત કરું છું. તો આ જે પ્રક્રિયા છે એને શું કહેવાય? સ્મરણ પ્રક્રિયા અથવા તો સ્મરણ. આ બધી જ માનસિક પ્રક્રિયાઓ વડે માહિતીનું બોધન થાય છે. આ જે બધી માનસિક પ્રક્રિયાઓ છે, આપણે સ્મરણ એ પણ શું છે? એક પ્રકારની માનસિક પ્રક્રિયાઓ છે. આપણે અગાઉના ચેપ્ટરની અંદર ઘણી બધી માનસિક પ્રક્રિયાઓ વિશે ભણ્યા. બોધાત્મક પ્રક્રિયાઓ ચેપ્ટર જ્યારે ભણી રહ્યા હતા ત્યારે મેં તમને ચર્ચા કરી હતી કે બોધાત્મક પ્રક્રિયા એટલે કે એક પ્રકારની માનસિક પ્રક્રિયા. એ પ્રક્રિયાની અંદર કલ્પના, યાદ રાખવું, વિચારણા, સ્મૃતિ, સ્મરણ બધી જ વસ્તુનો સમાવેશ થાય. તો આ જે છે સ્મરણ અને વિસ્મરણ એ પણ એક પ્રકારની બોધાત્મક પ્રક્રિયા જ કહેવાય અથવા તો એક પ્રકારની માનસિક પ્રક્રિયા જ કહેવાય. તો
તો આ જે માનસિક પ્રક્રિયાઓ વડે શું થાય છે, માહિતીનું બોધન થાય છે. આમ કહી શકાય કે સ્મરણ એ એક પ્રકારની ઉપયોગી માનસિક પ્રક્રિયા છે. કોઈ પણ વિષય સામગ્રીના ધારણ માટે એ ખૂબ જ આવશ્યક છે કે તે વિષય સામગ્રીનું શિક્ષણ લેવામાં આવે, કારણ કે શિક્ષણ વગર ધારણ શક્ય જ નથી. એટલે કે આપણે જે શીખ્યા જ ના હોઈએ તો તે યાદ આવી શકે, યાદ કેવી રીતે આવી શકે. હવે આ જે છે પ્રક્રિયા જે છે એ પ્રક્રિયા, સ્મરણની પ્રક્રિયા જે છે એ વિષય સામગ્રીના ધારણ માટે ખૂબ જ આવશ્યક છે. એટલે કે કોઈ પણ વસ્તુને આપણે યાદ રાખવું હોય એના માટે સ્મરણ શક્તિ એ ખૂબ અગત્યની બાબત છે, કારણ કે તે વિષય કે સામગ્રીનું શિક્ષણ લેવામાં આવે, કારણ કે શિક્ષણ વગર ધારણ શક્ય નથી. હવે એ વસ્તુનો અનુભવ કહેવાનો મતલબ અહીંયા એવો છે કે સ્મરણ શક્તિ માટે જે તે બનાવ અથવા તો જે વસ્તુ તમારે યાદ રાખવીમાં હોય એ વસ્તુનો અનુભવ કરવો ખૂબ મહત્ત્વનો છે, અથવા તો એનું શિક્ષણ કરવું. હવે મારે કોઈ પ્રશ્ન યાદ રાખવો છે તો એનું રીડિંગ કરવું એ ખૂબ મહત્ત્વની બાબત છે. જો હું એ ના કરું, એને રીડ ના કરું, અથવા તો કોઈ બનાવ મારા મગજની હું કોઈ ઘટનાઓમાંથી પસાર ના થાઉં, તે મને કોઈ દિવસ યાદ રહે નહીં. સ્મરણ કરવા માટે તેની પાસે જવું એ ખૂબ મહત્ત્વની બાબત છે, એવું અહીંયા સમજાવવામાં આવ્યું છે કે એના વગર શક્ય નથી. સ્મરણ કરવું એ શક્ય નથી, યાદ રાખવાની પ્રક્રિયા શક્ય નથી. હું વાંચું જ નહીં તો મને યાદ રહે નહીં. મનોવિજ્ઞાનનું પુસ્તક ખાલી જોયા રાખું તો એ મને મનોવિજ્ઞાનનું પુસ્તક મોઢે થઈ જાય નહીં, અથવા તો મને યાદ આવે નહીં. એક્ઝામમાં લખતી વખતે મને ક્યારેય ના યાદ આવે. એના માટે શું કરવું પડે, મારે તેને યાદ રાખવું પડે, એને વાંચવું પડે, અને વાંચીને મારા માનસ પટલની અંદર એને સ્ટોર કરવો પડે. એટલે કે મારે યાદ કરવું પડે, તો જ હું એને બહાર લાવી શકું. એ વિના હું લાવી શકું, જોયા કરવાથી મને ક્યારેય યાદ રહેશે નહીં. તો અહીંયા એમ કહે છે કે એનું શિક્ષણ ધારણ કરવું એ ખૂબ અગત્યની બાબત છે. જો જે તે વસ્તુનું આપણે સ્મરણ માટે શિક્ષણ બહુ મહત્ત્વની વસ્તુ છે, યાદ રાખવા માટે એનું શિક્ષણ લેવું ખૂબ મહત્ત્વની બાબત છે. મારે કોઈ ઘટના કે કોઈ પ્રસંગ છે ને મારે યાદ રાખવો છે લાઈફ સ્ટાઈલ સુધીને, તો એનો અનુભવ કરવો પડે. લાઈફ ટાઈમ સુધીને જો મારે એને યાદ રાખવું હોય તો મારે શું કરવું પડે, એનો અનુભવ કરવો પડે. જો હું એ વસ્તુનો અનુભવ જ ન કરું તો મને એ યાદ રહે નહીં. એવી જ રીતે મેં તમને ઉદાહરણ આપ્યું એ પ્રમાણે કે મારે કોઈપણ વસ્તુને લખવું મતલબ યાદ રાખવું હોય, સ્મરણ કરવું હોય તો મારે એનું રીડિંગ પણ કરવું પડે. એના વિના શક્ય નથી. આપણને આજ સુધી આપણા જીવનમાં સુખ દુઃખ, આશા નિરાશા, જ્ઞાન અજ્ઞાન, જય પરાજય વગેરેની સ્મૃતિ જીવનને સાતત્ય પૂરું પાડે છે. આમ સ્મરણના લીધે જ આપણે સરળ અને સાહજિક રીતે જીવનમાં તમામ વ્યવહારો કરી શકીએ છીએ. આપણે જે કંઈ શીખીએ છીએ, જે કંઈ જાણીએ છીએ તેનું સ્ટોર હાઉસ જો કોઈ હોય તો તે સ્મૃતિ અને સ્મરણ જ છે. આપણે જીવનની અંદર ઘણા બધા પ્રસંગોમાંથી પસાર થઈએ છીએ. ક્યારેક આપણને સુખ મળે છે, દુઃખ મળે છે, આશા મળે છે, નિરાશા મળે છે, જ્ઞાન અજ્ઞાન, જય પરાજય વગેરેમાંથી આપણે પસાર થતા હોઈએ છીએ, અને એ આપણને ઘણું કંઈકનું કંઈક શીખવાડી જાય છે. અને આ બધું સ્મરણના લીધે જ આપણે આનો અનુભવ કરી શકીએ છીએ. સુખ દુઃખ, યાદ, જય પરાજય એ બધું જે પણ છે એ બધું શેના લીધે, આપણી સ્મરણ શક્તિના લીધે જ આપણે તેનો અનુભવ કરી શકીએ છીએ. મારી હાર થઈ કે મારી જીત થઈ, પણ જો હું એને યાદ જ ન રાખું, મારા મગજમાં યાદ જ ન રહે તો એનો કોઈ અર્થ રહેતો નથી. એટલે કે જે આ સ્મરણ શક્તિ છે, યાદ રાખવાની શક્તિ છે, એ આપણા જીવનની અંદર બહુ અગત્યનો ભાગ ભજવે છે, કારણ કે આવી બધી બાબતોમાંથી આપણે ઘણું બધું શીખતા હોઈએ છીએ. તો આજે યાદ રાખવાનું યાદ રાખીએ છીએ જે આપણા મગજની અંદર સ્ટોર હાઉસ છે, સ્ટોર કરવાની જે સ્ટોર હાઉસ જે છે એ જો હોય તો એને શું કહેવાય, તેને સ્મૃતિ અને સ્મરણ જ કહેવાય. જેટલું પણ મગજમાં સ્ટોર થાય છે એને આપણે શું કહેવાય, સ્મૃતિ અથવા તો સ્મરણ. યાદ રાખવું, સ્મૃતિનો અર્થ પણ મેં તમને અગાઉ કહ્યું તો શું થાય, યાદ રાખવું, અને સ્મરણનો અર્થ પણ શું થાય, યાદ રાખવું. તો આ જે સ્મૃતિ અને સ્મરણ જે છે, યાદ રાખવાની પ્રક્રિયા છે, એ આપણા જીવનની અંદર બહુ અગત્યનો ભાગ ભજવતી હોય છે. હવે આપણે જોઈએ સ્મરણની અલગ અલગ મનોવૈજ્ઞાનિકોએ જે વ્યાખ્યા આપી છે એની વાત કરીએ. સ્મરણ એટલે ભૂતકાળના અનુભવો અર્થમય બને એ રીતે વર્તમાન પરિસ્થિતિમાં પુનઃ જાગૃત કરવાની પ્રક્રિયા. હવે બર્નહાર્ટ અને વિલિયમ જેમ્સ જે મનોવૈજ્ઞાનિક છે એ સ્મરણની વ્યાખ્યા આપતા એવું કહે છે કે સ્મરણ એટલે કે ભૂતકાળના અનુભવો
અર્થમય રીતે વર્તમાન પરિસ્થિતિમાં પુનઃ જાગૃત કરવાની પ્રક્રિયા, એટલે કે આપણને ભૂતકાળમાં જે તે અનુભવ થઈ ગયા છે એ અનુભવોને અર્થમય રીતે, એટલે કે કંઈક એમાંથી નીપજતું હોય, કંઈક એમાંથી ઉપજતું હોય એ રીતે અર્થમય બને, કંઈક એમાંથી સારાંશ નીકળે એ રીતે વર્તમાન પરિસ્થિતિમાં ફરીથી જાગૃત કરવાની પ્રક્રિયા જે છે એને શું કહે છે? સ્મરણ. એટલે કે ભૂતકાળની અંદર આપણને જે તે અનુભવ થઈ ગયો છે એ અનુભવોને વર્તમાનની અંદર ફરીથી કંઈક કામ આવે એ રીતે જાગૃત કરવાની પ્રક્રિયા જે છે એને સ્મરણ કહેવાય. જે પ્રમાણે મેં તમને કહ્યું એ પ્રમાણે કે આપણે કોઈ પ્રશ્નનો જવાબ મોઢે કરીએ છીએ, ભૂતકાળમાં મેં કર્યો છે, ગઈકાલે મેં પ્રશ્નોનો જવાબ મોઢે કર્યો છે, આજે મારી એક્ઝામ છે તો મેં પ્રશ્નનો જવાબ ભૂતકાળમાં તૈયાર કર્યો, મોઢે કર્યો, અને વર્તમાનની અંદર અર્થમય બને, એટલે એમાંથી હું કંઈક સારાંશ પ્રાપ્ત કરી શકું, એ મને ઉપયોગી બને એ રીતે મેં એને આજે યાદ કરીને પુનઃ જાગૃત કર્યો, એટલે કે મેં એને યાદ કર્યો અને મેં એને એક્ઝામની અંદર લખ્યો. એટલે ભૂતકાળમાં મેં યાદ રાખેલું વર્તમાનમાં ઉપયોગમાં લીધું, એ જે પ્રક્રિયા છે એ સ્મરણ. હિલગાર્ડ અને એટકિન્સન શું કહે છે? સ્મરણ કરવાનો અર્થ એ છે કે વર્તમાન સમયમાં એવી પ્રતિક્રિયાઓ દર્શાવી કે જે રજૂ કરવી જેને આપણે અગાઉ ક્યારે શીખ્યા હતા. એટલે કે ભૂતકાળની અંદર કંઈક એવી, સ્મરણનો અર્થ હિલગાર્ડ એવો આપે છે કે વર્તમાન સમયમાં એવી પ્રતિક્રિયાઓ દર્શાવી કે જે આપણે અગાઉ શીખ્યા હોય, એટલે કે વર્તમાનની અંદર એવી વસ્તુઓને યાદ કરવી, બહાર લાવી કે જે આપણે અગાઉ શીખ્યા હોય, એટલે કે ભૂતકાળમાં કંઈક શીખ્યા હોય એને યાદ કરવાની પ્રક્રિયાને પુનઃ જાગૃત કરવાની પ્રક્રિયા. સેમ એના જેવું જ છે, પણ થોડીક વ્યાખ્યાને અલગ રીતે, શબ્દોના અર્થ બંનેનો સરખો જ નીકળે છે, પરંતુ શબ્દોનો થોડોક અલગ ઉપયોગ કરવામાં આવ્યો છે. લોકમેન અને બટરફિલ્ડ શું કહે છે? તો સ્મૃતિ એવી માનસિક પ્રક્રિયા છે કે જેના દ્વારા વ્યક્તિ પોતાની શીખેલી માહિતીઓને પોતાના જીવનકાળમાં ધારણ કરીને રાખે છે. એટલે કે સ્મૃતિ એક એવી માનસિક પ્રક્રિયા કે જેના દ્વારા જે તે આપણે શીખ્યા હોય એ જે માહિતી છે એને આપણે જીવનમાં કંઈક કામમાં લગાવીએ, કંઈક ઉપયોગ કરીએ, એ જે માહિતી છે એને ઉપયોગી બનાવીએ, એટલે કે સ્મૃતિ. હવે ઉપરની વ્યાખ્યાઓનું વિશ્લેષણ કરતાં કહી શકાય કે સ્મૃતિ એક મનોવ્યાપાર છે, જેનો અર્થ પૂર્વ અનુભવોને મસ્તિષ્કમાં એકઠા કરવાની ક્ષમતા છે. આ એક એવો મનોવ્યાપાર છે કે જે પૂર્વ અનુભવો છે, અગાઉ જે થઈ ગયેલા અનુભવો છે એને આપણા મસ્તિષ્કની અંદર, મગજની અંદર દાખલ કરવા, સ્ટોર કરવાની ક્ષમતા આપણામાં હોય. બોધાત્મક મનોવૈજ્ઞાનિકો જેવા કે લેકમેન અને બટરફિલ્ડે 1979માં સ્મૃતિને વ્યાખ્યાયિત કરતાં લખ્યું કે વિશેષ સમય અવધિ માટે માહિતીઓને ધારણ કરીને રાખવી એ જ સ્મૃતિ છે. વિશેષ સમય અવધિ માટે માહિતીઓને ધારણ કરી, વિશેષ સમય અવધિ માટે કંઈક વિશેષતા માટે માહિતીને ધારણ કરીને આપણા સ્મૃતિમાં રાખવી, એટલે કે યાદ રાખવું. કંઈક વિશેષ માહિતી હોય તેને યાદ રાખવી. સમય અવધિ 1 સેકન્ડથી ઓછી અથવા તો સંપૂર્ણ જીવનકાળ સુધીની પણ હોઈ શકે. એટલે કે સમયનો જે કાળ છે, સમયની જે મર્યાદા છે એ 1 સેકન્ડથી ઓછી અથવા તો સંપૂર્ણ જીવનકાળ સુધીની હોઈ શકે. એટલે કે ટૂંકમાં કંઈક યાદ રાખવું, થોડાક સમય માટે માહિતીને ધારણ કરવી અને યાદ રાખવાની પ્રક્રિયા. હવે એ માહિતી જે છે એ 1 સેકન્ડથી વધુ અથવા તો આખા જીવન સુધી યાદ રહે એવી પણ હોઈ શકે. મનોવૈજ્ઞાનિકોએ સ્મૃતિના 2 પાસા દર્શાવ્યા, વિધાયક પાસું અને નિષેધક પાસું. સ્મૃતિના વિધાયક પાસાનો અર્થ પૂર્ણ અનુભવોને યાદ કરવાની ક્ષમતા સાથે હોય છે. હવે મનોવૈજ્ઞાનિકો જે છે એને સ્મૃતિના 2 પાસા દર્શાવ્યા, એક કયું? વિધાયક પાસું અને બીજું નિષેધક પાસું. સ્મૃતિના વિધાયક પાસાનો અર્થ પૂર્ણ અનુભવોને યાદ કરવાની ક્ષમતા સાથે હોય છે. હવે વિધાયક પાસાની અંદર શું કહેવામાં આવ્યું છે કે પૂર્ણ અનુભવોને યાદ રાખવાની ક્ષમતા હોય છે. સ્મૃતિના વિધાયક પાસાનો અર્થ પૂર્ણ અનુભવોને યાદ કરવાની ક્ષમતા સાથે હોય છે. એટલે કે જે સ્મૃતિનું વિધાયક પાસું છે એની અંદર એવું છે, એનો અર્થ એવો થાય છે કે જે પૂર્ણ અનુભવો છે, પૂરેપૂરા જે આપણા અનુભવો છે એને યાદ કરવાની ક્ષમતા હોય છે. વિધાયક પાસાની અંદર એવું કહેવાયું છે કે જે આપણને અનુભવો થઈ ચૂક્યા છે એ જે પૂરેપૂરા અનુભવો છે એને યાદ રાખવાની ક્ષમતા સાથે આ વિધાયક પાસું હોય છે. અને નિષેધક પાસાનો સંબંધ અનુભવોને યાદ કરવાની અસમર્થતા સાથે હોય છે.
જેને નિષેધક પાસું એ વિસ્મરણ છે. એટલે કે નિષેધક પાસાનો અર્થ એવો થાય છે કે જે અનુભવો છે એને યાદ રાખી શકતા નથી. પહેલાંમાં જે છે એને સંપૂર્ણ વિધેયક પાસાની અંદર એવું કહેવાયું છે, સ્મરણના બે અર્થ વિધેયક અને નિષેધક. તો વિધેયક પાસાની અંદર એવું છે કે એને સંપૂર્ણ યાદ રાખવું, અને નિષેધક એટલે કે ભૂલી જવું. વિસ્મરણ એટલે કે તેની અંદર નિષેધક પાસાનો સંબંધ કેવો હોય તો યાદ રાખવાની ક્ષમતા, અસમર્થતા હોય છે. વ્યક્તિનું મગજ યાદ રાખી શકતું નથી. આથી તેને નિષેધક પાસું એ વિસ્મરણ છે. એટલે તેને કદાચ વિસ્મરણ પણ કહી શકીએ કે વ્યક્તિ વિધાયક પાસાની અંદર વ્યક્તિ યાદ રાખી શકે છે, પરંતુ નિષેધક પાસાની અંદર વ્યક્તિ યાદ રાખી શકતું નથી. હવે સ્મૃતિના તબક્કા જોઈએ કે સ્મૃતિના તબક્કા એટલે કે સ્મૃતિ જે યાદ કરવાની પ્રક્રિયા છે એ સ્ટેપ બાય સ્ટેપ કેવી હોય છે. મનોવૈજ્ઞાનિકો એમ કહે છે કે સાંકેતાકન, સંગ્રહ અને પુનઃપ્રાપ્તિના નામે ઓળખાતી સ્મરણ ક્રિયાની 3 પ્રક્રિયાઓ જો સફળતાપૂર્વક કરીએ તો જ આપણે આવી બાબતોને યથોચિત રૂપે યાદ રાખી શકીએ. કે સાંકેતાકન, સંગ્રહ અને પુનઃપ્રાપ્તિ નામે ઓળખાતી સ્મરણ ક્રિયાની 3 પ્રક્રિયા જો સફળતાપૂર્વક કરીએ, એટલે કે મનોવૈજ્ઞાનિકોનું એવું કહેવું છે કે સ્મરણની અંદર સાંકેતાકન, સંકેત થવો, સંગ્રહ કરવો, કોઈ પણ વસ્તુનો સંગ્રહ કરવો અને તેને ફરીથી ઉપયોગમાં લેવું. આ જો 3 પ્રક્રિયાઓને આપણે સફળતાપૂર્વક પ્રાપ્ત કરીએ તો આપણે આવી બાબતોને યથોચિત રીતે યાદ રાખી શકીએ. તો આપણે સ્મૃતિનો સારો એવો ઉપયોગ કરી શકીએ. ટૂંકમાં સ્મૃતિની અંદર 3 બાબતો સંકળાયેલી છે: સાંકેતાકન, સંગ્રહ કરવું અને પુનઃપ્રાપ્તિ કરવી. જો આ 3 તબક્કાઓ આપણા જીવનમાંથી પસાર થાય તો આપણે શું કરી શકીએ? સ્મૃતિને બહુ સારી રીતે આપણે યાદ કરી શકીએ. સાંકેતાકનને આપણે આગળ ડિટેલમાં જોઈશું. યાદ રાખીએ કે સ્મરણના મનોવ્યાપારમાં જોવા મળતી સાંકેતાકન, સંગ્રહ અને પુનઃપ્રાપ્તિની પ્રક્રિયાઓ એકબીજાથી સ્પષ્ટ રીતે જુદી પડતી અને સમયની દ્રષ્ટિએ ઉદ્ભવતી પ્રક્રિયાઓ છે. આ 3 પ્રક્રિયાઓ વિશે વિચાર કરીએ. જે આ 3 પ્રકારની પ્રક્રિયાઓ જે જોઈએ છે, સાંકેતાકન, સંગ્રહ અને પુનઃપ્રાપ્તિ, આ જે પ્રક્રિયાઓ છે એ એકબીજાથી કેવી છે? સ્પષ્ટ રીતે જુદી પડતી, એકબીજાથી સ્પષ્ટ જુદી પડે છે અને સમયની દ્રષ્ટિએ ઉદ્ભવતી પ્રક્રિયાઓ છે. અને આ 3 પ્રક્રિયાઓ વિશે આપણે ડિટેલમાં વાત કરવાના છીએ. આ જે 3 તબક્કાઓ જે છે એ સ્મૃતિ માટે ખૂબ અગત્યના છે. આ જે સ્મૃતિ માટે સાંકેતાકન, સંગ્રહ અને પુનઃપ્રાપ્તિ, આ 3 તબક્કાઓ ખૂબ મહત્ત્વના છે. સાંકેતાકન એ સ્મરણ પ્રક્રિયામાં પ્રથમ તબક્કો છે. સાંકેતાકન એવી પ્રક્રિયા છે કે જેમાં ચોક્કસ બાબત કે સામગ્રી અંગેની સંવેદન છાપો સ્મૃતિમાં અંકિત થઈ જાય છે કે જેનો સંગ્રહ થઈ શકે. કેટલીક વખત આપણા કોઈપણ જાતના સભાન પ્રયત્ન વિના અમુક માહિતીનો સંકેતો આપણા મગજમાં અંકાઈ જાય છે. પરંતુ જો આપણે કોઈ ચોક્કસ માહિતીને સભાનપણે યાદ રાખવા માંગતા હોય તો તેના નામ કે ઘટનાઓને સાહચર્ય વડે વધુ સક્ષમ બનાવી શકાય. દાખલા તરીકે કોઈનો જન્મદિવસ 2 ઓક્ટોબરે હોય તો તેને આપણે મહાત્મા ગાંધીના નામ સાથે કે લાલ બહાદુર શાસ્ત્રીના નામ સાથે સાંકળીને યાદ રાખી શકીએ છીએ. આમ સાંકેતાકન જેટલું કાળજીપૂર્વક કે સભાનપૂર્વક થાય તેટલું જ યાદ રાખવાનું સહેલું થઈ જાય છે. હવે સાંકેતાકનની વાત કરીએ ડિટેલમાં. તો સાંકેતાકન એવું કે સાંકેતાકનમાં સ્મરણની પ્રક્રિયાની અંદર સ્મરણ માટે 3 બાબતો જે મેં તમને જણાવી, ખૂબ મહત્ત્વની 3 બાબતો છે: સાંકેતાકન, સંગ્રહ અને પુનઃપ્રાપ્તિ. એમાં સાંકેતાકન જે છે એ સ્મરણ પ્રક્રિયાનો જે પ્રથમ તબક્કો છે, યાદ રાખવા માટેનો આ પ્રથમ તબક્કો છે, પહેલું સ્ટેપ છે યાદ રાખવા માટેનું. કે જે માહિતી રજૂ થાય અથવા જેનો અનુભવ થાય તેના તરફ પૂરતું ધ્યાન આપવામાં આવે તો તે માહિતી કે અનુભવ સ્મરણમાં જમા થાય. સ્થાપન કહે છે, અને સ્થાપન પણ કહે છે. કે આની અંદર સાંકેતાકન કે સ્મરણ પ્રક્રિયામાં જે ચોક્કસ બાબત કે સામગ્રી હોય એ અંગેની સંવેદન છાપો સ્મૃતિમાં અંકિત થાય. એટલે કે જે કોઈ ચોક્કસ બાબત હોય, કોઈ જે પણ આપણે યાદ રાખવાનું હોય એ બાબત જે છે એ શું છે, આપણા મગજની અંદર પહેલાં તો અંકિત થઈ જાય, એ સ્મૃતિમાં અંકિત થઈ જાય. એક વખત આપણને યાદ રહી જાય. ટૂંકમાં એક વખત શું થઈ જાય છે, જે તે બાબત આપણે યાદ રાખવાની છે એ થોડી ગમે તે રીતે આપણને એક વખત મગજમાં ફિટ થઈ જાય.
જેનો સંગ્રહ થઈ શકે. એટલે કે સાંકેતાકનની અંદર શું છે, માહિતીનો સંગ્રહ થઈ શકે છે. કોઈપણ જાતના સભાન પ્રયત્ન વિના આપણે આની માટે બહુ મહેનત કરવી પડતી નથી. સાંકેતાકન એટલે કે એવો તબક્કો, સ્મૃતિનો એવો તબક્કો કે જેની અંદર આપણે બહુ બધી મહેનત કરવી પડતી નથી. યાદ રાખવા માટે આપણે વારંવાર રીડિંગ કરવું પડતું નથી. કોઈ બાબત એવી બાબત છે કે જે આપણા મગજની અંદર એક વખત આવી, આપણે એક વખત જોઈ અથવા એક વખત સાંભળી, તો એ એક વખત સ્મૃતિ રૂપે છપાઈ જાય, અને એ મગજની અંદર એક વખત આપણને લાઇટ થઈ જાય, એ આપણા મગજની અંદર એક વખત આવી જાય, એક વખત અંકાઈ જાય. હવે કોઈ ચોક્કસ માહિતીને સભાનપણે યાદ રાખવા માંગતા હોય તો તેના સાહચર્ય વડે સક્ષમ બનાવી શકાય. અને આ તબક્કો એવો છે કે તમે કોઈને કોઈ એવી બાબત હોય કે તેને ચોક્કસ રીતે તમે યાદ રાખવા માંગતા હોય તો તે નામ કે ઘટનાઓને સાહચર્ય વડે વધુ સક્ષમ બનાવી શકાય. તો આને સાંકેતાકન તબક્કો જે છે એના વડે સક્ષમ બનાવી શકાય. તમે કોઈક એવી વિશેષ ઘટના છે, કોઈક એવો બનાવ છે અથવા તો કોઈક તારીખ છે વગેરે તમે જો યાદ રાખવા માંગતા હોય તો તેને સાંકેતાકન સ્વરૂપે યાદ રાખી શકો. દાખલા તરીકે કોઈનો જન્મદિવસ 2 ઓક્ટોબરે હોય તો આપણે શું કરીએ, મહાત્મા ગાંધીનો જન્મદિવસ પણ 2 ઓક્ટોબરે છે. એટલે મહાત્મા ગાંધીનો જન્મ 2 ઓક્ટોબરે એટલે મારા કોઈ પણ એક XYZ બેન, મામા, માસી, કાકાનો જન્મ પણ 2 ઓક્ટોબરે આવે છે. તો હું શું કરીશ, 2 ઓક્ટોબરે જન્મદિવસ આવતો હશે, મારા કઝિનનો જન્મદિવસ 2 ઓક્ટોબરે છે, તો હું એને શું કરીશ, મારા મગજની અંદર એક છાપ અંકિત થઈ જશે. કેવી રીતે કે ગાંધીજીનો જન્મદિવસ પણ શું છે, 2 ઓક્ટોબરે છે. તો ગાંધીજી સાથે હું તેને જોડી દઈશ. અથવા તો ગાંધીજીના નામ સાથે કે લાલ બહાદુર શાસ્ત્રીના નામ સાથે સાંકળીને આપણે શું કરી શકીએ, 2 ઓક્ટોબરે ગાંધીજીનો, મહાત્મા ગાંધીની જન્મ જયંતિ, તો એની સાથે હું લાલ બહાદુર શાસ્ત્રીનું નામ અથવા તો મહાત્મા ગાંધીનું નામ કે કોઈ બીજી XYZ વ્યક્તિનું નામ, કોઈ રાજકારણ, કોઈ લેખક, કવિ, કોઈ રાજકારણી હોય કે કોઈ એવી વ્યક્તિ હોય કે જેને આપણે સરળતાથી યાદ રાખી શકીએ, જેને આપણે વારંવાર ઉપયોગમાં લેતા હોય, એવી વ્યક્તિ સાથે હું તેને જોડીને શું કરીશ, એને હું ફટાક દઈને યાદ રાખી દઈશ. એના માટે મારે બહુ વધારે પડતી મહેનત કરવી પડશે નહીં. તો આ એક તબક્કો છે યાદ રાખવા માટેનો. સાંકેતાકન જે છે, સંચય કરવો, માહિતીનો સંચય કરવો, જેનો અર્થ એવો થાય, એનો એક સરળ તબક્કો છે કે તમે XYZ વ્યક્તિ સાથે કોઈ પણ વસ્તુને યાદ રાખવા માટે સૌથી પહેલાં તો તમારા મગજની અંદર એક સરળતાથી તમે એને યાદ રાખી શકો કે એક વસ્તુ સાથે બીજી વસ્તુને જોડીને તમે સરળતાથી યાદ રાખી શકો. અથવા તો તમારી બેસ્ટ ફ્રેન્ડનો જન્મદિવસ હોય તો તમે એ રીતે પણ યાદ રાખી શકો કે મારા માસીની દીકરીની બર્થડે પણ એ જ દિવસે આવે છે જે દિવસે મારી બેસ્ટ ફ્રેન્ડની બર્થડે છે. એ રીતના તમે આવી નાની નાની બાબતો જે છે એને સરળતાથી તમે આ રીતે યાદ રાખી શકો. એના માટે તમારે વારંવાર રીડિંગ કરવું કે વારંવાર તેને રિવિઝન કરવું પડતું નથી. આ વસ્તુને તમે આમ સરળતાથી યાદ રાખી શકો છો. આ જેટલું તમે કાળજીપૂર્વક કે સભાનતાપૂર્વક કરો એટલું જ તમને વધારે સહેલું થઈ પડે છે. આ જે છે સાંકેતાકન, આ જે યાદ રાખવાની જે પ્રક્રિયા જે છે આ તમને બહુ સરળ પડે. આમાં તમારે ઝાઝી મહેનત કરવી પડે નહીં. હવે સંગ્રહ, સ્ટોર કરવું, માહિતીને યાદ રાખવા માટે, સ્મરણ કરવા માટે સ્ટોર કરવું જ પડશે. તો સંગ્રહની વાત કરીએ તો સ્મરણની બીજી અવસ્થા કે તબક્કો એ સંગ્રહ તબક્કો છે. યાદ રાખવાની બીજી અવસ્થા કઈ છે તો કે સંગ્રહ. સંગ્રહની પ્રક્રિયામાં સંકેત રૂપે અંકિત થયેલી માહિતીની જાળવણી કે સંચય થાય છે. સાંકેતાકન થયેલી માહિતીને સંગ્રહ માટે મગજમાં કોઈક સ્વરૂપનો ફેરફાર થવો જરૂરી છે. એવો જે ફેરફાર થાય તેને ધનીકરણ તરીકે ઓળખવામાં આવે છે. સાધારણ રીતે ધનીકરણની પ્રક્રિયા સ્વયં સંચાલિત રીતે છે. હવે સંગ્રહ કે સંચય એ સ્મરણની પ્રક્રિયાનો જે બીજો તબક્કો છે એની અંદર શીખેલી સામગ્રી કે પ્રાપ્ત થયેલા અનુભવોની સ્મરણમાં જાળવણી થાય. જે તે માહિતી આપણે શીખ્યા છે અથવા તો જે માહિતી આપણને પ્રાપ્ત થઈ છે, જે અનુભવો આપણને મળ્યા છે, એ શું થાય છે, આપણા મગજની અંદર સ્મરણમાં જાળવણી થાય અથવા તો સંચય થાય, ભેગું થાય. આને ધારણ પણ કહી શકાય. જે તે પ્રક્રિયા જે છે એ આપણા મગજની અંદર સ્ટોર થઈ જાય એટલે આને ધારણ પણ કહી શકાય. ધારણ માનવીના મોટા મગજમાં આવેલા સ્મૃતિ ક્ષેત્રમાં થાય છે. આ જે સંચયની પ્રક્રિયા છે, સંગ્રહ થવાની જે પ્રક્રિયા છે એ માનવીના મોટા મગજમાં
જે સ્મૃતિ ક્ષેત્ર છે એની અંદર આ બધું ભેગું થાય છે. જો સાંકેતાકન બરાબર ન હોય તો સંચય થવાની શક્યતા ભાગ્ય જ રહે છે. એટલે કે યાદ રાખવાની જે શક્તિ છે, સાંકેતાકન જે છે એ બરાબર ન હોય તો સંચય કરવાની ક્ષમતા ભાગ્યે જ હોય. શીખેલી સામગ્રી કે પ્રાપ્ત અનુભવોમાંથી તાત્કાલિક વિસ્મરણ થતાં લાંબા ગાળાની સ્મૃતિ માટે બાકી રહેલી બાબતોને સંચય કહે છે. હવે અહીંયા એવું કહેવામાં આવ્યું છે કે જે સંગ્રહની પ્રક્રિયામાં સંકેત રૂપે અંકિત થયેલી માહિતીની જાળવણી કે સંચય થાય છે. જે પણ માહિતી પ્રાપ્ત થઈ છે એનો શું થાય છે? સંચય થાય છે, ભેગી થાય છે. અને સાંકેતાકન થયેલી માહિતીના સંગ્રહ માટે મગજમાં કોઈક સ્વરૂપનો ફેરફાર થવો જરૂરી છે. આવો જે ફેરફાર થાય છે તેને ધનીકરણ કહે છે. સાંકેતાકન થયેલી માહિતીના સંગ્રહ માટે મગજની અંદર જે તે ફેરફાર થાય છે, જે માહિતી આપણને પ્રાપ્ત થાય છે એ માહિતી મગજમાં સ્ટોર થવા માટે અથવા તો યાદ રાખવા માટે જે પણ મગજની અંદર ફેરફાર થાય છે એ ફેરફારને કદાચ ધનીકરણ પણ કહેવામાં આવે છે. સાધારણ રીતે ધનીકરણની પ્રક્રિયા સ્વયં સંચાલિત રીતે થાય છે, એ જાતે જ થાય છે. આ જે પ્રક્રિયા છે, સંગ્રહ થવાની જે પ્રક્રિયા છે, મગજની અંદર સ્ટોર થવાની જે પ્રક્રિયા છે એ કેવી છે? તો એ સ્વયં સંચાલિત પ્રક્રિયા છે. એમાં જાતે જ સંગ્રહ થવા માંડે છે, એના માટે કોઈ બીજું કાંઈ કરવું પડતું નથી. હવે ત્રીજું છે પુનઃપ્રાપ્તિ. સ્મરણની પ્રક્રિયાઓનો આ છેલ્લો તબક્કો છે. સ્મૃતિ રૂપે સંગ્રહિત થયેલી માહિતીને પુનઃ ચેતન સપાટી ઉપર લાવવામાં આવે ત્યારે આ પ્રક્રિયા થાય છે. હવે જે માહિતી આપણે સંગ્રહ કરી છે, મગજની અંદર સ્ટોર કરી છે, એને ફરીથી જાગૃત કરવાની છે. એને શું કહેવાય? પુનઃપ્રાપ્તિ. ફરીથી પ્રાપ્ત કરવાની છે, એને કહેવાય પુનઃપ્રાપ્તિ. દાખલા તરીકે તમે જગદીશભાઈ નામના માણસને ભૂતકાળમાં મળેલા છો ને આ જ માણસ તમને ફરીથી મળે ત્યારે તમે તેને કેમ છો જગદીશભાઈ એમ કહીને બોલાવો છો. તેને સ્મૃતિની પુનઃશક્તિની પ્રાપ્તિની પ્રક્રિયા થઈ છે એમ કહેવાય. પુનઃપ્રાપ્તિની પ્રક્રિયા પુનરાવહન અને પ્રત્યભિજ્ઞા એમ બે સ્વરૂપે થાય છે. હવે આ જે પુનઃપ્રાપ્તિ જે છે એની અંદર તમે અગાઉ જે માહિતી મગજની અંદર સ્ટોર કરી છે, સંગ્રહ કરી છે, એને બહાર લાવવાનું છે. એના માટે એક સરસ ઉદાહરણ આપ્યું છે કે આપણે કોઈ જગદીશભાઈને ભૂતકાળમાં મળ્યા છે, પછી પ્રેઝન્ટમાં, વર્તમાનમાં તમને ફરીથી એ વ્યક્તિ મળે છે, ત્યારે આપણે એને તરત જ ઓળખી જઈએ છીએ કે આ જગદીશભાઈ છે. એટલે આપણે શું કહીશું? આપણે એને મળીએ છીએ ને આપણે તરત એને બોલાવીએ છીએ કે કેમ છો જગદીશભાઈ. ટૂંકમાં આપણે એ વ્યક્તિનું નામ ભૂલ્યા નથી, આપણને યાદ છે કે એ જગદીશભાઈ જ છે. તો જગદીશભાઈને ભૂતકાળમાં મળ્યા હતા ત્યારે મગજની અંદર જગદીશભાઈ ફિટ કર્યા હતા. પછી ફરીથી એ જગદીશભાઈ જે છે એને શું કરીએ છીએ? એ વ્યક્તિનું નામ આપણે એને મગજની અંદરથી બહાર લાવીએ છીએ, એને ફરીથી પુનઃ પ્રાપ્ત કરીએ છીએ. મગજમાં આપણે શું કરીએ છીએ? એ વ્યક્તિનું નામ આપણે પુનઃ પ્રાપ્ત કરીએ છીએ. તો આ જે પ્રક્રિયા છે એને પુનઃપ્રાપ્તિની પ્રક્રિયા કહેવાય. ટૂંકમાં સાંકેતાકન જે તબક્કા છે, સ્મૃતિના જે તબક્કા છે, એમાં સાંકેતાકન, સંગ્રહ અને પુનઃપ્રાપ્તિ છે. એનું ફટાફટ ફરીથી એક વખત સમજાવી દો કે સાંકેતાકન જે પહેલો તબક્કો છે એની અંદર કોઈ વ્યક્તિ, કોઈ જે તે માહિતી જે છે એને એ આપણી મગજની અંદર સ્મૃતિ રૂપે એક છાપ પડી જાય છે. એક વખત એ મગજની અંદર ફિટ થઈ જાય છે. એ જે પ્રક્રિયા છે એ સાંકેતાકનની પ્રક્રિયા છે. જે પણ માહિતી આપણને પ્રાપ્ત થઈ જાય છે એ આપણે ફટાક દઈને એને યાદ રાખી લઈએ છીએ, એક બાજુ સ્ટોર થઈ જાય છે. એ જે પ્રક્રિયા છે એ સાંકેતાકનની પ્રક્રિયા છે. એમાં અથવા તો આપણે એને શું કરીએ છીએ કે વધારે મહેનત ન કરીને આપણે સરળતાથી કોઈ વ્યક્તિને યાદ રાખી લઈએ છીએ, કોઈ વસ્તુને, ઘટનાને, વ્યક્તિને આપણે યાદ રાખી લઈએ છીએ સરળતાથી. એ છે સાંકેતાકન. એના માટે વધારે મહેનત કરવી પડતી નથી. અને સંગ્રહ એટલે જે તે માહિતી આપણને પ્રાપ્ત થઈ છે એને આપણે આપણા મગજના સ્મૃતિ પટલની અંદર, એટલે મગજની અંદર આપણે એને સ્ટોર કરી રાખીએ છીએ. એ છે સંગ્રહ. અને પુનઃપ્રાપ્તિ એટલે એવું છે કે સાંકેતાકન અને સંગ્રહ એ જે પ્રાપ્ત થયું છે આપણને સ્મૃતિની પ્રક્રિયામાંથી, આપણે સાંકેતાકનની પ્રક્રિયામાંથી પસાર થયા છે, એ તબક્કામાંથી પસાર થયા છે, અને સંગ્રહના તબક્કામાંથી પસાર થયા છે. તો એ બંનેઓનું રિવિઝન કરવું, બંનેઓને યાદ કરવું, રિવિઝન નહીં પણ જરૂર પડીએ તેને આપણે બહાર લાવવું, એ છે પુનઃપ્રાપ્તિ.
આમ ત્રણ અવસ્થા છે ને એકબીજા ઉપર ડિપેન્ડન્ટ છે, અને પુનઃપ્રાપ્તિ તો જે છે એ સાંકેતાકન અને સંગ્રહ એ બંને ઉપર ડિપેન્ડન્ટ થતી પ્રક્રિયા છે, એમ આપણે કહી શકાય. હવે સ્મૃતિના પ્રકારો જોઈએ. સ્મૃતિના પ્રકારોમાં સાંવેદનિક સ્મૃતિ, એની આજે આપણે ચર્ચા કરી લઈએ. તો સાંવેદનિક સ્મૃતિની વાત કરું તો આપણી સંવેદન ઇન્દ્રિયો દ્વારા જે માહિતી કે જ્ઞાન પ્રાપ્ત કરતા હોઈએ છીએ, આપણે આપણી સંવેદન ઇન્દ્રિયો દ્વારા જ માહિતી કે જ્ઞાન પ્રાપ્ત કરતા હોઈએ છીએ. આપણી જે ઇન્દ્રિયો છે, શરીરની અંદર જે રહેલી ઇન્દ્રિયો છે, એ ઇન્દ્રિયો દ્વારા આપણે માહિતી પ્રાપ્ત કરતા હોઈએ છીએ. આપણે જે કાંઈ સાંભળીએ છીએ કે જોઈએ છીએ તે બધી જ સ્મૃતિ હકીકતમાં સાંવેદનિક સ્મૃતિમાં સ્થાન પામે છે, પરંતુ તેનો સમય અત્યંત ટૂંકો હોય છે. દ્રશ્ય પ્રતિમાઓ તો સેકન્ડના અમુક ભાગ માટે જ સંવેદનિક સ્મૃતિમાં ટકે છે, જ્યારે ધ્વનિ પ્રતિમાઓ તો આશરે 2 સેકન્ડ જ સંવેદનિક સ્મૃતિમાં ટકે છે. એ માટે ચલચિત્ર એટલે કે ફિલ્મનું દૃષ્ટાંત લઈએ. ફિલ્મ એ વાસ્તવમાં સ્થિર ચિત્રોની એક શ્રેણી છે, જેને અમુક ચોક્કસ ગતિમાં આપણા સમક્ષ રજૂ કરતા તે ફિલ્મ આપણને ગતિમાન સ્વરૂપમાં જ છે એવો ભ્રમ ઉત્પન્ન થાય છે. આપણી દ્રશ્ય સાંવેદનિક સ્મૃતિમાં ફિલ્મની એક ફ્રેમ બીજી ફ્રેમ ના આવે ત્યાં સુધી જ ટકે છે. આ કારણે દ્રશ્યો આપણને અલગ અલગ અને સ્થિર લાગવાને બદલે ગતિમાન લાગે છે. ચાલો હવે સાંવેદનિક સ્મૃતિ. તો સાંવેદનિક સ્મૃતિની વાત કરીએ તો આ જે સ્મૃતિ છે, સાંવેદનિક સ્મૃતિ એટલે કે યાદ રાખવાની જે સ્મૃતિ જે છે, આ જે પ્રક્રિયા છે એની અંદર આ જે સ્મરણ પ્રક્રિયા છે એમાં એવું છે કે અગાઉ શીખેલી સામગ્રીને અમુક સમય બાદ અર્થરિક્ત રીતે પુનઃ પ્રાપ્ત કરવાની એક સળંગ માનસિક પ્રક્રિયા છે, એમ કહી શકાય. કે સાંવેદનિક સ્મૃતિ જે છે એમાં આપણે જે તે માહિતી ઇન્દ્રિયો દ્વારા પ્રાપ્ત કરતા હોઈએ છીએ. જે કંઈ સાંભળીએ છીએ, જોઈએ છીએ, એ બધી સ્મૃતિ હકીકતમાં સાંવેદનિક સ્મૃતિમાં સ્થાન પામે છે. એટલે કે ક્યાંક સાંભળ્યું છે, ક્યાંક જોયું છે, એ બધું શું છે, એ બધું ક્યાં સ્ટોર થાય છે, તો કે આપણી સાંવેદનિક સ્મૃતિમાં. આનો સમય કેવો છે? અત્યંત ટૂંકો છે. દ્રશ્ય પ્રતિમાઓ તો સેકન્ડના અમુક ભાગ માટે જ સંવેદનિક સ્મૃતિમાં ટકે છે. જે જોઈએ છે એને જે યાદ રાખીએ છીએ એ અમુક સેકન્ડ માટે જ આપણા મગજની અંદર સ્ટોર થાય છે. અને ધ્વનિ પ્રતિમાઓ એટલે કે જે સાંભળીએ છીએ તે આશરે 2 સેકન્ડ માટે આ સ્મૃતિમાં ટકે છે. આ ટૂંકા ગાળાની સ્મૃતિ છે, એમ કહી શકાય. સાંવેદનિક સ્મૃતિની અંદર આપણે અગાઉ શીખેલી સામગ્રીને અમુક સમય બાદ અર્થયુક્ત રીતે પુનઃ પ્રાપ્ત કરવાની એક સળંગ માનસિક પ્રક્રિયા છે. અગાઉ આપણે જે માહિતી પ્રાપ્ત કરી છે એને પુનઃ પ્રાપ્ત કરવાની એક પ્રક્રિયા છે, જે આપણે પુનઃ પ્રાપ્તિમાં જોયું હતું. એવું પણ કહી શકાય કે આપણે આ સ્મરણ પ્રક્રિયાની અંદર શું કરીએ છીએ, તો જે તે માહિતીને આપણે યાદ કરીએ છીએ એને પુનઃ પ્રાપ્ત પણ કરીએ છીએ. આપણી સ્મૃતિમાં કેટલીક બાબતો કાયમને માટે ટકી રહેતી હોય છે. સાંવેદનિક સ્મૃતિ જે છે ને એ ખૂબ જ પ્રાથમિક સ્મૃતિ સંગ્રહ છે અને તેનો સમય અત્યંત ટૂંકો હોય છે. જે તમને મેં કહ્યું કે આ જે સ્મૃતિ જે છે એની અંદર થોડાક સમય માટે આપણને સાંવેદનિક સ્મૃતિની અંદર શું હોય છે, તો થોડાક સમય માટે જ આપણને યાદ રહેતું હોય છે અને આનો સમય અત્યંત ટૂંકો હોય છે. દ્રશ્ય પ્રતિમાઓ તો સેકન્ડના અમુક ભાગમાં જ મેં તમને કહ્યું, વાત કરી આપણે કે જે જોઈએ છે એ થોડાક સમય માટે જ ટકે છે અને જે સાંભળીએ છીએ એ પણ ખૂબ થોડા સેકન્ડ માટે જ એને આપણે આપણી સ્મૃતિમાં ટકાવી રાખતા હોય છે. ટૂંકમાં સાંવેદનિક સ્મૃતિ જે છે
એ સ્મૃતિ કેવી છે, એ યાદ રાખવાની પ્રક્રિયા કેવી છે, તો કે થોડાક સમય માટે જ યાદ રહેતું હોય છે. હવે આપણે અહીંયા આપણને એક ફિલ્મનું ઉદાહરણ આપ્યું છે કે ફિલ્મ એ વાસ્તવમાં સ્થિર ચિત્રોની એક શ્રેણી છે, એટલે કે વાસ્તવમાં એક સ્થિર ચિત્રોની હારમાળા છે. આપણને અમુક નિશ્ચિત ગતિમાં રજૂ કરવામાં આવે છે ત્યારે ચલચિત્ર ગતિમાન સ્વરૂપમાં છે એવો ભ્રમ પેદા થાય છે, કારણ કે ચલચિત્રનું એક દ્રશ્ય જ્યાં સુધી બીજું દ્રશ્ય ના આવે ત્યાં સુધી તે દ્રશ્ય સાંવેદનિક સ્મૃતિમાં ટકેલું છે. હવે આ જે મૂવી જોવાની જે પ્રક્રિયા છે, ફિલ્મનું દ્રષ્ટાંત આપ્યું છે આપણને કે ફિલ્મ એ વાસ્તવમાં સ્થિર ચિત્રોની એક શ્રેણી છે કે જે ચિત્રો છે એની શું છે, એક હારમાળા છે. હવે અમુક ચોક્કસ ગતિમાં આપણા સમક્ષ રજૂ કરતાં તે ફિલ્મ આપણને ગતિમાન સ્વરૂપમાં જ છે એવો ભ્રમ થાય છે. એક પછી એક જે દ્રશ્યો આવે છે એ ગતિમાન હોય એવું આપણને લાગે છે, એટલે કે ચાલુ જ હોય છે પ્રક્રિયા. ફિલ્મની અંદર અલગ અલગ પ્રક્રિયા ચાલુ હોય છે, તો એ કેવું લાગે છે, આપણને ગતિમાન લાગે છે કે એક પછી એક આવ્યા આપણી સમક્ષ. ટૂંકમાં ફિલ્મ જોઈએ છે ત્યારે એક પછી એક ચિત્રો આવતા હોય છે. હવે આપણે શું સમજીએ છીએ, એક પછી એક ચિત્રો આવે છે એને આપણે આપણો ભ્રમ સમજીએ છીએ. આપણી દ્રશ્ય સાંવેદનિક સ્મૃતિમાં ફિલ્મની એક ફ્રેમ બીજી ફ્રેમ ના આવે ત્યાં સુધી જ ટકે છે. એ જે પહેલો જે આપણે મૂવી જોતા હોઈએ અને એની અંદર અલગ અલગ દ્રશ્યો આવે તો એ દ્રશ્યો શું છે, એ અલગ અલગ દ્રશ્યો આપણી સમક્ષ આવતા હોય છે. હવે જે પહેલું જે દ્રશ્ય છે ને એ ત્યાં સુધી જ ટકે છે જ્યાં સુધી બીજું દ્રશ્ય ના આવે. બીજું કંઈક ટોપિક આવે એટલે આપણે પહેલું શું થઈ જાય છે, આપણા મગજમાંથી એ નીકળી જાય છે, આપણે એને ભૂલી જઈએ છીએ. આ કારણે દ્રશ્યો આપણને અલગ અલગ સ્થિર લાગવાને બદલે ગતિમાન લાગે છે. એટલે આપણે એમાં શું થાય છે કે અલગ અલગ દ્રશ્યો આવતા હોય અને એક યાદ ત્યાં સુધીને જ રહે જ્યાં સુધીને બીજું ના આવે. બીજું આવે, નવું કંઈક આવે એટલે આપણે પહેલું ભૂલી જઈએ છીએ. એટલે આપણને આ પ્રક્રિયા કેવી લાગે છે, આ દ્રશ્યો છે એ કેવા લાગે છે, આપણને સ્થિરને બદલે ગતિમાન લાગે છે. આ પ્રકારની સ્મૃતિમાં ઉદ્દીપક તરફથી મળતી માહિતીને મૌલિક રૂપમાં જ અર્થાત તેમાં કોઈ પણ ફેરફાર કર્યા વગર જ તેનો સંગ્રહ કરવામાં આવે છે. સાંવેદનિક સ્મૃતિના કારણે જ વ્યક્તિ સામેથી ઉદ્દીપક દૂર થઈ ગયા બાદ તેનું ચિત્ર થોડા સમય માટે જ બનેલું રહે છે. એટલે ટૂંકમાં આ જે સાંવેદનિક સ્મૃતિ છે એની અંદર જે યાદ રાખવાની પ્રક્રિયા છે, આ જે સ્મૃતિ છે કેવી છે, ખૂબ ટૂંકી છે. એક વસ્તુ નવી આવે એટલે બીજી જૂની વસ્તુ આપણે તરત ભૂલી જતા હોઈએ છીએ. એટલા માટે તેને સાંવેદનિક સંગ્રહ કે સાંવેદનિક રજિસ્ટર પણ કહેવામાં આવે છે. આ બે પ્રકારનું છે, દ્રશ્ય પ્રતિમા સંબંધી અને ધ્વનિ સ્મૃતિ. હવે આ જે સાંવેદનિક સ્મૃતિ છે એ બે પ્રકારની, દ્રશ્ય એટલે જોવું અને ધ્વનિ એટલે કે સાંભળવું. જોવાની પ્રક્રિયા અને સાંભળવાની પ્રક્રિયા જે છે એ થોડાક સમય માટે મગજમાં સ્ટોર રહે છે, એને સાંવેદનિક સ્મૃતિ કહેવાય. દ્રશ્ય પ્રતિમા સંબંધી સ્મૃતિમાં વ્યક્તિ જોયેલી વસ્તુ કે વ્યક્તિના વિશે એક સેકન્ડ સુધી દ્રષ્ટિચિત્ર રાખી શકે. દાખલા તરીકે કોઈ વાહનનો નંબર, જ્યારે ધ્વનિ સ્મૃતિમાં વ્યક્તિ કોઈ સાંભળેલા અવાજના ઉદ્દીપકોનું ચિત્ર પોતાના મનમાં એક સેકન્ડથી પણ ઓછા સમય માટે રાખી શકે છે. હવે દ્રશ્ય અને ધ્વનિ બંનેની વાત કરું તો દ્રશ્યની વાત કરીએ, જોયેલી વસ્તુની વાત કરીએ તો દ્રશ્ય સંબંધી સ્મૃતિની અંદર એવું છે કે કોઈ વ્યક્તિ વિશે આપણે એક સેકન્ડ સુધી દ્રષ્ટિચિત્ર રાખી શકે છે. કોઈ વાહનનો નંબર જોઈએ તો થોડી વાર માટે એ યાદ રહે. ધ્વનિ સ્મૃતિની અંદર કોઈ સાંભળેલો અવાજ હોય તો એ થોડાક સમય માટે જ, અમુક સેકન્ડ માટે જ આપણે યાદ રાખી શકીએ. સાંવેદનિક સ્મૃતિ એ સ્મૃતિની એક લઘુત્તમ અવધિવાળી સ્મૃતિ છે. સાંવેદનિક સ્મૃતિમાં માહિતીઓને સામાન્યતઃ વધુમાં વધુ એક સેકન્ડથી અવધિ માટે જ સંગ્રહિત કરી શકાય. ટૂંકમાં આ જે સાંવેદનિક સ્મૃતિ છે એમાં વધુ યાદ રહેતું નથી. એક વખત જોયું, એક વખત ગાડીનો નંબર જોયો તો એ થોડાક સમય માટે જ આપણને યાદ રહે છે, ઝાઝા સમય માટે યાદ રહેતો નથી. એવી રીતે આ જે માહિતી જે છે એક સેકન્ડ સુધીને જ યાદ રહેતું હોય છે. સાંવેદનિક સ્મૃતિની અંદર વ્યક્તિ વધારે લાંબા ગાળા સુધીને જે તે વસ્તુને, જે તે ઘટનાને યાદ રાખી શકતો નથી. સાંવેદનિક સ્મૃતિના ક્ષેત્રમાં કરવામાં આવેલા પ્રાયોગિક અધ્યયનના આધારે નીચેની વિશેષતાઓ માટે મનોવૈજ્ઞાનિકો સર્વસંમતિ જોવા મળે છે. હવે એ લોકોએ, જે તે મનોવૈજ્ઞાનિકોએ જે તે એના વિશે સાંવેદનિક સ્મૃતિ ઉપર ચર્ચા વિચારણા કરી હોય એના ઉપરથી 3 બાબતો આપણને જોવા મળે છે. એમાંથી આ રીતે સારાંશ નીકળે છે કે સાંવેદનિક સ્મૃતિમાં માહિતી એક સેકન્ડ સુધી જ સંચિત કરી શકાય. આથી આ સ્મૃતિ ખૂબ જ ક્ષણિક સ્વરૂપની હોય છે. આ જે સાંવેદનિક સ્મૃતિ છે એટલે કે આ સાંવેદનિક યાદ રાખવાની જે પ્રક્રિયાની અંદર સાંવેદનિક પ્રક્રિયા છે એની અંદર એવું છે કે અમુક સમય, અમુક સેકન્ડ સુધીને જ માહિતી સંગ્રહ કરી શકાય છે. આથી આ ક્ષણિક છે એમ કહી શકાય, ટૂંકા ગાળાની છે, ટૂંક સમય માટે, ક્ષણ માટે જ
આ યાદ રાખવાની સ્મૃતિ કેવી છે? ક્ષણ માટે જ હોય છે. ટૂંકા ગાળાની સ્મૃતિની તુલનામાં સાંવેદનિક સ્મૃતિની સંગ્રહ ક્ષમતા વધુ, પરંતુ લાંબા ગાળાની સંગ્રહ ક્ષમતાની તુલનામાં ઓછી હોય છે. હવે ટૂંકા ગાળાની સ્મૃતિની જો કમ્પેરિઝન કરીએ તો આ જે સાંવેદનિક સ્મૃતિ છે એની ક્ષમતા ટૂંકા ગાળા કરતાં વધુ હોય છે, પરંતુ લાંબા ગાળા કરતાં ઓછી હોય છે. સાંવેદનિક સ્મૃતિમાં સંચિત માહિતીઓનું યથાર્થ પ્રતિનિધિત્વ થાય છે, જ્યારે ટૂંકા ગાળાની સ્મૃતિ તથા લાંબા ગાળાની સ્મૃતિમાં માહિતીનું વિકૃતિકરણ થવાથી એ સ્મૃતિનો અર્થ અયથાર્થ પણ થાય છે. હવે સાંવેદનિક સ્મૃતિની અંદર સંચિત માહિતીનું યથાર્થ પ્રતિનિધિત્વ થાય છે અને ટૂંકા ગાળાની સ્મૃતિ તથા લાંબા ગાળાની સ્મૃતિમાં માહિતીનું વિકૃતિકરણ થવાથી એ સ્મૃતિ અયથાર્થ પણ થાય છે. અર્થપૂર્ણ રીતે સાંવેદનિક સ્મૃતિમાં સંચિત માહિતી યથાર્થ પ્રતિનિધિત્વ થાય છે. જે તે માહિતી આપણે પ્રાપ્ત કરી છે આ સાંવેદનિક સ્મૃતિ દ્વારા માહિતી જે મળી છે આપણને એ યથાર્થ પ્રતિનિધિત્વ પણ થાય છે અને એટલે કે આપણને એનો કંઈક અર્થપૂર્ણ પણ બને છે અને લાંબા ગાળાની કે ટૂંકા ગાળાની જે છે એમાં ક્યારેક અર્થપૂર્ણ રીતે પણ આ સ્મૃતિ બનતી નથી. એટલે કે આ જે સ્મૃતિ છે, સાંવેદનિક સ્મૃતિ જે છે ખૂબ નાજુક છે, ટૂંક સમય માટે જ એ આપણા મગજની અંદર રહેતી હોય છે અને જ્યારે એક ચિત્ર પછી આપણે કોઈ ચિત્ર આપણા મગજની અંદર જ્યારે આવે છે, આપણે જોતા હોઈએ છીએ. દ્રશ્ય અને શ્રાવ્ય પ્રકારની સ્મૃતિ છે આ સાંવેદનિક સ્મૃતિ. દ્રશ્ય અને શ્રાવ્ય છે. દ્રશ્ય એટલે કે જોવું ને શ્રવ્ય એટલે સાંભળવું. તો ક્યારેક કંઈક જોતા હોઈએ તો એક ચિત્ર જોતા હોઈએ એના પછી બીજું ચિત્ર આવે છે તો બીજું ચિત્ર જે છે એ પહેલાં ચિત્રને ભૂલાવી દેતું હોય છે. એટલે કે ટૂંકા ગાળા કરતાં વધુ પણ લાંબા ગાળા કરતાં ઓછા ગાળાની આ સ્મૃતિ છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે હવે નેક્સ્ટ સેશનની અંદર ટૂંકા ગાળાની સ્મૃતિ વિશે આપણે ચર્ચા કરીશું.